નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયો. મિત્રો, આજનું રાશિફળ 14 એપ્રિલ 2026 મંગળવારનું રાશિફળ. મિત્રો, તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે તમારી પાસે સારો એવો સમય હશે. આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ. મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું. આજે તમે તમારા પરિવારમાં શાંતિપૂર્વક કામ કરશો. પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો. પ્રેમમાં સંતાપ સહન કરવો પડશે એવી શક્યતા નકારી સંભળાય નહીં. કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે. મિત્રો, તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. મિત્રો, તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહેશો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. અને મિત્રો, તમારી જાતને મોટા ગ્રુપ સાથે સંકળાવવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે. પણ તમારો ખર્ચ ખાસ વધી જશે. સમગ્ર લાભદી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. નવો સંબંધ બાંધવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી સતી ન કરતા. નવું સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. મિત્રો, તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગો છો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. મિત્રો, તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે. જે કામમાં મિત્રો તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી. તેથી આજના દિવસે મિત્રો તમારે તમારા ધનની ખાસ સૂક્ષક રાખવી જોઈએ. મિત્રો, તમારે તમારો ફાજલ સ્થળ બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ. આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. આનંદ માટે નવા સંબંધો તરફથી મીટ માંડો. કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમે પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. મિત્રો, તમારા
દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબ પરિણામ આપશે. કેટલાક લોકો માને છે કે લગ્ન જીવન એટલે ઝઘડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. મિત્રો, તમારું આરોગ્ય સંપૂર્ણ તમારો સાથ આપશે. આજના દિવસે મિત્રો તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. મિત્રો, આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ના કરતા તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર તમારો સારો રહેશે. મિત્રો, તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. મિત્રો, આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ. અને મિત્રો, દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે, જેના લીધે મિત્રો તમે પરેશાન થઈ શકો છો. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો, પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે. લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. કામના સ્થળે આજે બધું જ તમારી તરફનું હોવાનું જણાય છે. જો મિત્રો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ. આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકશો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે કોઈ જૂનો મિત્રો તમારાથી નાણાકીય મદદ માગી શકે છે અને જો મિત્રો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે. એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારું સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો. અને મિત્રો, તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌત કામે લગાડો. દિવસની શરૂઆત ભલે મોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે. મિત્રો, દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકશો. મિત્રો, આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે
મિત્રો, તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે, તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશેષ વિચારો, નહીં તો તમને તકલીફ આવી શકે છે. પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને કુદરત કરશે. પૂર્વાનુમાનમાં તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. મિત્રો, તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા, એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઈઝ આપશે. જમીનને લગતા મોટો સોદો પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજન પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળશો. મિત્રો, આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં. તેના બદલે આજે તમને તમારા ફક્ત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો. તમારા લગ્ન જીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે થોડીક હળવાશ માણો. આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે, તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું જ તમારા માટે સારું રહેશે. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. સ્થાપતી લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે, તેમની સાથે સંકળાઓ. વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પૂરવા થશે. કામમાં સ્થિરતા તમારી તરફેણમાં હોય એવું જણાય છે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા અધીરા તથા જીતી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો. ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચૌ નીકળી રહ્યો છે. આથી મિત્રો, તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે. મિત્રો, આજે એવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો, પણ માત્ર પ્રશંસાને પાઠ કરે એની જ ચીજો કરજો. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે અટોપવામાં તમે સફળ રહેશો. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો. થોડો આરામ તથા પોષણ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. વ્યાપારીઓને આજ પોતાના વ્યાપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વ્યાપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો
અભાવ આજે તમને હતાશ કરી મૂકશે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વાળશે. જે લોકો વિદેશ વ્યાપારથી સંકળાયેલા છે તેમને આજે માનસિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે. આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના લોકો આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે. મિત્રો, આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મિત્રો, તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝાંખતા હતા. આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન, તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. વ્યાપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ. મિત્રો, આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે. કામના સ્થળ પરમાં આજનો દિવસ ખૂબ જ સરસ રીતે એવું જણાય છે. મિત્રો, આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર જવું ગમશે. સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, બહાર જવું, પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. મિત્રો, આજે તમારા ઓફિસે કામ, તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી શકે છે. તેથી આજે તમારે પોતાના સામાનનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્રો સાથે વાત કરો, કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે. ચેતતા રહેજો, કોઈક તમારી સાથે ખોટી પ્રણચેટાઓ કરશે. અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે. મિત્રો, તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને પ્યારે લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.